ઓમ ગણેશ હર હર મહાદેવ। ચાલો સત્સંગ કરીએમાં આપ સૌનું હું સ્વાગત કરું છું। અને આજે આપણે બહુ મહત્વપૂર્ણ સત્સંગ કરવાના છે, કારણ કે ઘણા લોકોના મને મેસેજ વોટ્સઅપ બધું આવી રહ્યું છે, ખાસ કરીને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર, કે માલપુડા વિશે તમે કંઈક જણાવો। એકચ્યુઅલી એમ તો માલપુડા નહીં પણ માલપુઆ કહેવાય। તો આપણે ગુજરાતી ભાષામાં પ્રાંતે જે બોલી બદલાય એ પ્રમાણે તમારે ત્યાં જે શબ્દ વપરાતો હોય એ પ્રયોગ કરજો, જેથી કરીને કોઈ ટીકા ટિપ્પણી ના કરે। એટલા માટે તમને કહું છું શરૂઆતમાં। હવે વાત રહી કે આપણે આ માલપુઆનું રહસ્ય શું છે, ખાસ કરીને પુરુષોત્તમ મહિનામાં તો શાસ્ત્રીય પ્રમાણ શાસ્ત્રમાં લખ્યું છે, એ તો હું તમને કહીશ, પણ એની સાથે સાથે બીજા રહસ્યો શું છે એ પણ હું તમને આજે જણાવીશ। જેમ કે તમે કેટલા માલપુઆનું દાન કરી શકો, માલપુઆ એકલાનું દાન કરવાનું છે, કઈ તિથિએ કે ક્યારે દાન કરવાનું, અને એ દાન કરવાથી શું ફળ પ્રાપ્ત થઈ શકે છે, એ આજે આપણો મહત્વપૂર્ણ વિષય અને સત્સંગ રહેશે। જો તમને આજનો આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। સૌપ્રથમ બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। હવે માલપુઆ વિશે આપણા શાસ્ત્રોમાં એક પદ્મ પુરાણમાં લખેલું છે, બીજું આપણા વ્રતોના બધા ગ્રંથોમાં મળી જશે, સાક્ષાત પુરુષોત્તમ મહિનાની કથાની અંદર પણ આ લખેલું છે, અને મહાદેવજી પોતે પણ આ રહસ્ય વિશે કહે છે। કોને? કાર્તિકેયજીને। જે રીતે હમણાં એક મેં સત્સંગ મૂક્યો છે ને એમાં પ્રમાણ આપ્યું છે એ જ રીતે। તો હવે આમાં શું છે, તો માલપુઆનું દાન કરવાથી શું ફળ પ્રાપ્ત થાય? તો માલપુઆનું દાન કરવાથી છે એ આખા બ્રહ્માંડનું દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળ પ્રાપ્ત થાય। આ બ્રહ્માંડમાં જેટલી પવિત્ર વસ્તુઓ છે એ દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળ પ્રાપ્ત થાય। પણ આ માલપુઆ દાન કરવાનું આટલું બધું મહત્વ કેમ છે? તો માલપુઆ દાન કરવાનું આટલું મહત્વ એટલે છે કારણ કે એ આપણા પિતૃઓને પણ બહુ વાલા છે। કેવી રીતે? તો આપણે ગુજરાતમાં તો બધાને પ્રચલિત પ્રથા છે કે આ બધું પરંપરા છે અને શાસ્ત્રોમાં લિખિત રૂપમાં છે કે જ્યારે શ્રાદ્ધ પક્ષ હોય ત્યારે સૌથી વધુમાં વધુ તમને ખબર હોય કદાચ તો શાસ્ત્રો પ્રમાણે શ્રાદ્ધ પક્ષમાં સૌથી વધારે બ્રાહ્મણ ભોજનમાં માલપુઆનું ભોજન કરાવવામાં આવે છે। જેમ કે આપણે જોઈએ તો નડિયાદમાં સંતરામ મહારાજનું મંદિર છે, ત્યાં શ્રાદ્ધ પક્ષમાં તમે જોશો તો રોજ ભોજન ચાલતું હોય છે। આમ તો 12 મહિના ચાલે, પણ શ્રાદ્ધ પક્ષના જે 15 દિવસ હોય છે ને એમાં સૌથી વધારે રોજ માલપુઆનું જ ભોજન હોય છે, સાથે બીજી રસોઈ હોય પણ માલપુઆ મુખ્ય હોય। કેમ? કારણ કે માલપુઆના ભોજનથી, બ્રાહ્મણ ભોજનથી કે દાનથી આપણા પિતૃઓ અને નારાયણ બહુ રાજી થાય। અને આ પુરુષોત્તમ મહિનાની કથા પ્રમાણે પુરુષોત્તમ ભગવાનને સૌથી વધારે કોઈ પ્રિય ભોજન હોય તો એ છે માલપુઆ। જે રીતે સત્યનારાયણ કથામાં ભગવાનને શીરો વાલો, એ રીતે પુરુષોત્તમ મહિનામાં શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને અને નારાયણને માલપુઆ બહુ વાલા। તો આ એક રહસ્ય છે। હવે માલપુઆનું કેવી રીતે દાન કરવું અથવા કેટલા માલપુઆ દાન કરવા? તો આપણે 33 માલપુઆ દાન કરવા। હવે 33 જ કેમ? તો ઘણા તર્ક વિતર્કોની સાથે બધા કહી રહ્યા છે ને કહે છે કે 33 કોટી દેવતાને બધું, અને વાત બરાબર છે, પણ મૂળ રહસ્ય શું છે કે પુરુષોત્તમ મહિનામાં પુરુષોત્તમ ભગવાનના 33 નામ છે, 33 સ્વરૂપ છે ભગવાનના અલગ અલગ, અને એ એક એક ભગવાનના સ્વરૂપને આપણે એક એક દિવસે એક એક માલપુઆનું દાન કરીએ છીએ આપણે અમુક પાત્રની સાથે। કયું પાત્ર એ આગળ હું તમને કહીશ। તો એ રહસ્ય છે કે 33 નામ પુરુષોત્તમ ભગવાનના, 33 જેને દેવતા કહેવાય છે, સ્વરૂપ કહેવાય છે, એમના નામે આ માલપુઆનું દાન છે। એટલે 33 કોટી દેવતાને એ તો છે કે આપણે આ રીતે કરીએ એટલે આપણને ફળ પ્રાપ્ત થાય, પણ મૂળ રહસ્ય આ 33 નામોનું છે। અને એ 33 નામો મેં આ સત્સંગમાં દીપદાનના વિષયમાં પણ મૂકેલા છે, આપણા સત્સંગની ચેનલમાં, કે કયા 33 નામ છે અને કેવી રીતે દીપદાન બધું થાય છે, તો તમે ત્યાં જઈ શકો છો। અને એ જ 33 દેવતાઓના 33 માલપુઆનું દાનનું રહસ્ય છે આ શાસ્ત્ર પ્રમાણે। હવે આપણે આગળ વાત કરીએ તો પદ્મ પુરાણ એવું કહે છે, આપણા ગ્રંથો એવું કહે છે કે જે કોઈ માણસ જે છે એ આ માલપુઆનું જે દાન કરે છે તો એના દાન કરવાથી બ્રહ્માંડ આદિનું ફળ પ્રાપ્ત થાય, શરૂઆતમાં કીધું એમ। બીજું કે પોતાના હાથે જો તમે દાન કરો તમારા ગોર બાપાને કે બ્રાહ્મણ દેવતાને, તો તમારા કાયાથી થયેલા જે પાપો છે, શરીરથી થયેલા પાપો છે એ નષ્ટ થઈ જશે તત્કાલ રૂપે। બીજા નંબરમાં કે તમે જ્યારે દાન કરો ત્યારે પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરો, નારાયણનું સ્મરણ કરો, તો કાયા વાચા મનથી થયેલા પાપોનો નાશ થાય છે। એ જ રીતે જો તમારા વૈવાહિક જીવનમાં કોઈ સમસ્યાઓ ચાલતી હોય અથવા કોઈના વિવાહ ના થતા હોય તો 33 માલપુઆનું દાન કરે
તો પછી એમાં ક્યાંક ને ક્યાંક શાંતિ મળે. તમારી જન્મકુંડલીમાં જો બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહ નબળા હોય કે ગુરુની સાથે બીજા કોઈ ગ્રહની યુતિ હોય, જેમ કે ગુરુ રાહુ, ગુરુ કેતુ છે, તો એવી કોઈ અરિષ્ટ યુતિ હોય તો એમાં પણ તમને શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. અને એટલું જ નહીં, જો તમે ઋણથી યુક્ત છો એટલે કે દેવું બહુ છે, કરજો બહુ થઈ ગયો છે, ઋણ બહુ છે અને એમાંથી મુક્ત થવું હોય તો અવશ્ય માલપુઆનું દાન કરવું જોઈએ. હવે આ દાન ક્યારે કરવું? પુરુષોત્તમ મહિનો શરૂ થઈ ગયો છે તો આ દાન કરવું ક્યારે? તો હજુ પણ ઘણા દિવસો બાકી છે, તમે ગમે ત્યારે કરી શકો. પણ વિશેષ રૂપે કહું તો આ 11, આ 12, પછી પૂનમ, વ્યતિપાત અને વદ પક્ષની 11, 12 અને અમાવસ્યા, આ બધી તિથિઓમાંથી કોઈ પણ એક તિથિમાં તમે આ માલપુઆનું દાન કરી શકો. ને એના સિવાય પણ હજુ પણ ગમે તે દિવસે દેશકાળ પ્રમાણે તમે આ દાન કરી શકો. હવે આ દાન કરવું કેવી રીતે? તો શું માલપુઆ હાથમાં લઈને સીધા આપવા? નહીં. અહીંયા લખેલું છે કાંસ્ય પાત્રે, અર્થાત કાંસાની થાળી કે કાંસાની વાટકી. આમ તો પાત્ર એટલે કાંસાનું જે પાત્ર હોય એમાં તમે એક કાંસાની થાળી કે એક વાટકી અને એમાં એક માલપુઓ, પછી બીજી થાળી, બીજી વાટકી અથવા થાળી અથવા વાટકી, પછી બીજો માલપુઓ, એમ 33 કાંસાનું પાત્ર અને 33 માલપુઆ. જો તમે એ રીતે સશક્ત હોય તે એ રીતે દાન કરો અને એ રીતે દાન ના થાય તો એક કાંસાની થાળીમાં તમે 33 માલપુઆ મૂકીને તમારા ગોર બાપાને આપી શકો. હવે આ તો થયું દાનની વાત, પણ તમે ભોજન પણ જો બ્રાહ્મણ ભોજન ઘરમાં કરાવો અને એમાં માલપુઆનું ભોજન તમે કરાવો, સાક્ષાત પુરુષોત્તમ ભગવાનની કૃપા પ્રાપ્ત થશે. એટલે આ જે માલપુઆના દાન વિશે જે રહસ્ય છે એ તમને સંક્ષિપ્તમાં ટૂંકાણમાં કીધું. અને આ જ રહસ્ય મહાદેવજીએ કહેલું છે. આ જ રહસ્ય જે છે એ નારદના સંવાદમાં આવે છે. એટલે આ રહસ્ય સાક્ષાત હરિ અને હરના મુખેથી પ્રગટેલું છે. તો અવશ્ય તમે ક્યારે તમારા ગોળ બાપાને માલપુઆનું દાન કરવાના છો, અથવા તો રમૂજ ભાવમાં ક્યારે તમે અમને માલપુઆનું ભોજન કરાવશો, અથવા તો તમારા આસપાસ જે કંઈ પણ બ્રહ્મ દેવતા છે એમને જરૂરથી તમે માલપુઆનું દાન અથવા તો ભોજન તમે કરાવી શકો છો. અને મેં કીધું એમ કે આમ તો કોઈ પણ દિવસે, અન્યથા જે વિશેષ તિથિઓ તમને મેં જણાવી છે એ તિથિઓમાં પણ તમે આ ભોજન કરાવી શકો છો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.